મંડપે તારી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુરાજ ચંદ્રે બોધ દાન કર્યો શરૂ સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. 233 મુંબઈ ચૈત્ર સુદ દશમ 1947. જંબુ સ્વામીનું દ્રષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું અને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઈચ્છા છતાં લોક પ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાના કારણે જંબુનો ત્યાગ છે તો તે પરમાર્થને કલંકરૂપ છે. એવો જે મહાત્મા જંબુનો આશય તે સત્ય હતો. એ વાત એમ ટૂંકી કરી હવે આપને પ્રશ્ન કરવો યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળ વ્યાકુળતા હોય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે એ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? અને પોતાની બુદ્ધિએ નહીં તથાપી લોક પ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે? જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિષ્પૃહ પુરુષો લક્ષ્ય કરતા હશે કે કેમ? અને અમે જ્યોતિષ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માનો તો સારું. એવી હાલ ઈચ્છા છે. તે આપને રૂચે છે કે કેમ તે લખશો. પત્ર વાંચો ફરી વાંચે વિચારીએ. સૌભાગભાઈને લખેલો પત્ર. કૃપાદેવ વારે ઘડીએ દરેક પત્રમાં સૌભાઈને ભૌતિક લાલચ છોડવાની વાત કરે છે, છતાંય સૌભાગભાઈ ફરી ફરી કરે છે. એક બે નહીં 50 પત્રો છે એવા. જંબુ સ્વામીનું દ્રષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું ને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઈચ્છા છતાં લોક પ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાને કારણે જમુનો ત્યાગ છે તો તે પરમાર્થને કલંકરૂપ છે. એવો જે મહાત્મા જમ્મુનો આશા તે સત્ય હતો. જમ્મુ સ્વાર્થ વૈરાગ હતો, ગયાબુનું આરાધન હતું. અને આ ભાવમાં નાનપણથી વૈરાગ હતો. એમને દીક્ષા લેવી હતી, બળીનો ઉપદેશ આપતા હતા અને ઘરમાં ચોર બેઠા છે. ચોર બધી લેવાની તૈયારી કરે છે. બીજે દાડે સાધુ થવાના છે તો સાધુ થાત ચોક લૂંટી દા. લોકશું મહારાજ લૂંટાઈ ગયા એટલે ચોર સાધુ થઈ ગયા. વૈરાગ હતો એમ ના થાય. દેવોએ જ ચોર કંપિત કરી દીધા છે. ગયા ભાવમાં જમ્મુ સ્વામી એનો ભાઈ સાધુ થયેલા અને તે ભાવમાં તે જમ્મુ પરણેલા અને ઘેર નવી વહુ એનો ભાઈ વરવા આવ્યા. તે સાથે સાથે વિનય ખાતર ઉપલક થોડા કોઈ વળાવા જાય છે.
એના ભાઈને આ પાથરે બોલાવવા જાય છે. એનો કે મારો ભાઈ કે પાછો જાય એટલે જ જવું. એ તો છેડે પાથરા સુધી ગયા. એટલે બીજા મુનિઓએ મશ્કરીમાં કહ્યું, આ તો નવો ચેલો લાયક છું. હવે જંબુને શું થયું? હજુ તો મેળે છૂટ્યું નથી અને બધા ઉમળકા. મનમાં તો વાસના, પણ ભાઈના માન ખાતર હા સારું અગેર બૈરી છે. મનમાં વૈરાગ જરા કે નથી. બહારથી દેખાડવા ભાઈના માન ખાતર તે કામ હલાયો. એમ કરતા કરતા વર્ષો વીતી ગયા. પેલું મન ઘેર. પછી એનો ભાઈ નો દેહ છૂટ્યા પછી પાછો ઘર આવ્યો. હજુ જીત તે ત્યારે તો પેલી ઘેર જે બૈરી ને ગળી થઈ ગયેલી, દાંતા ચડી ગયેલા. પેલો ઘેર આવ્યો એટલે પેલી ભોંડવા મળ્યા. આવો શું આયા તમે? તમારું દાંતો તો ગળ્યા થયા તો ના આવ્યા છો. પછી બીજા ભવે આ જંબુ સ્વામી તે ઉપદેશ આપતા હતા અને પેલા ચોર લોકો ચોરી કરવા તૈયાર હતા. પણ જે હોય તેને સંભી દીધા પેલા ચોરને. જંબુ સ્વામીનું દ્રષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું અને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઈચ્છા છતાં મૂકી દેવાનું હતું. ચલ લૂંટી જાય. લૂંટાવી દેવાની ઈચ્છા છતાં લોક પ્રવાહ માને ચોર લઈ ગયાના કારણે જંબુનો ત્યાગ હતો. એનો તો અંદર વૈરાગ હતો. પણ ચોર લઈ ગયા તે જાદુ થઈ ગયા એમ થાય. તો તે પરમાર્થને કલકરૂપ છે. એવો જે મહાત્મા જંબુનો આ છે તે સત્ય હતો. વૈરાગથી છોડો. બાકી આવી રીતે છોડતો લોકોમાં શું થાય? લૂંટાઈ ગયા તો થઈ કશું રહ્યું ના એટલે ના ઘેરથી નીકળ્યા. એ વાત એમ ટૂંકી કરી. હવે આપણે પ્રશ્ન કરવો યોગ છે કે ચિત્તની માયાના પ્રસંગમાં આકુર વ્યાકુળતા હોય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? ભગવાન રાજી થયા એટલે ભગવાન રાજી થાય કે ચિત્તની માયાના પ્રસંગમાં આકુર વ્યાકુળતા હોય, માયામાં છે, અંતર્ય આક્રમણ છે, ભગવાન રાજી થાય. આ ખેતરનું શું થશે ને છોકરાનું શું થશે ને એમાં તમારું ચિત્ત વ્યાકુળ ભગવાન રાજી થાય. ચિત્તની માયાના પ્રસંગોમાં આકુર વ્યાકુળતા હોય અને તેમાં આત્મા ચિંતિત રહે, એની ચિંતા કર્યા કરે. આ છોકરો ભણતો નથી, નોકરી મળતી નથી, બંગલો મળતો નથી, સરકારની ઉપર લટકતી તલવાર છે, કાળેવો છે, રોગ થયો છે. આ બધી ચિંતા કરીએ સંસારની. ભગવાન રાજી થાય
એ ભગવાનને રાજી કરવાનો માર્ગ છે કે તમને તો પડી છે પૂતગલ નહીં, ભગવાન શાનો રાજી થાય? ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? અને પોતાની બુદ્ધિએ નહીં, તથાપી રોગ પ્રવાહને લઈને પણ કુટુંબાનિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક લાગે છે કે કેમ? પોતાની બુદ્ધિએ નહીં, પણ લોકો શું કે છે? આ છોકરો ભૂખો મરે છે ને, સાધુ થઈ એમ મને જતા રહ્યા. પોતાની બુદ્ધિએ નહીં, તથાપી લોક પ્રવાહને લઈને પણ કુટુંબાલિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિકમાં છે કે કેમ? મારી તો વાત નથી, પણ મારા છોકરો દુઃખી થાય. હું જાઉં ત્યાં બિચારો શું ખાય? હું કરું એ અજ્ઞાનતા. પ્રાણી માત્ર પ્રાપ્ત લઈને આવ્યો છે. આમ જો તું રહી તો કોઈ તો નીકળવા વાળો જ નહીં આવે. જેને વરાગ આવ્યો છે એને બીજી ફળની વાટ ના જોવી, ફરી એ ફળ ના આવે. ઉદાહરણ થાય એ થાય, પછી ના થાય. ક્યાંક ભરી સભામાં બોલાતા હોય, રૂપિયા બોલવાના, દાનના ઉદાહરણ બોલી જાય, લખો મારા 5,000 10,000 આપે. પણ પછી ઘેરે ગયા પછી ના લખો તો હાર થયું, ના લખાયા. ઉલ્લાસમાં થાય એ થાય. એમ જયારે વૈરાગ આવ્યો હોય ત્યારે આટલું કરી લેવું, આટલું કરવા દો તો બીજું ચોટી જાય. પછી આ માર્ગ આત્માનો છે, સંસાર સાચવવાનો ન હોય, સંસારને છેદવાનો માર્ગ છે. જે કોઈને વૈરાગ આવે, સંસાર તો નજર કરતો આગળ નહીં વધી શકે. અને એ માને છે કે હું દયા નહીં, મોહ છે. મોહ છતાં દયા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલતા ખાતો નથી. શું કરું? આ છોકરો દયાએ રહ્યો છું, વિચારમાં શું ખાય અને કોણ પાલવે? તો બીજો છોકરો ન હોય ગામમાં, આ તારા છો બીજો ઢોરો છે, એની કેમ દાદા તારી આવી તને? મિલમાં કામ કરતો હોય તો પગાર લઈને આવે, ક્યાં લઈ જાય? પાછો ઘેર રતન નામે છે. છોકરો તો ગધેડો હતો. આપણને ભૌતિક માધ્યમ એટલું લાગ્યું છે, આપણી બુદ્ધિ દલીલ પણ અવળી જ કરે છે. છોકરાનું શું થાય? પણ જેના મા બાપ નાના મૂકીને મરી જાય તે જીવે છે. પાછળ કોટ્યાધિપતિઓ પણ બને છે. અને આ 4 પેલા ડોહો ભેગો હોય તો ખબર નહીં મળતું. શું કેવું? હું કરું એ અજ્ઞાનતા. ભલે નિમિત્ત છે, રોજ તરફડા ના કરશો, પણ મનમાં તો વૈરાગ કરવા જ નથી. સૌભાગ્યને ઠપકો આપ્યો છે. તથાપી રોગ પ્રવાહને લઈને પણ કુટુંબાલિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ? આપણે આકુળ થવાથી કઈ કરી શકીએ કે કેમ? લે ચિંતા કર, શું કરશો? થવાનું થશે. બોંધી આવે તે થશે. અને નહીં મળવાનું હોય ને
તો તમે ગમે તેટલું કરશો તો નહીં મળે. બનવાનું તે બનવાનું, બનનાર છે તે બનનાર નથી, બનનાર છે તે બનનાર નથી. જ્ઞાનીઓને તો ફક્ત આત્મા જ કરાવવો છે. તમે શું તમારા છોકરા સાધુ થઈ જાવ? બ્રહ્મચારીએ પોતાના છોકરા પત્ર લખ્યો છે એના ભાઈને, એ છોકરો મોટો થાય ને તો આ માર્ગ તો વાંધો નહીં તો એમ થાય કે હું તો ઘર છોડ પર તું હાથો જે ઘર. તારે છૂટા થઈને સુખી થવું છે, છોકરાને સંસાર સંભાળવો છે. પાછો છોકરો મારું નામ રહેતો તું સાધુ ગેર કા નામ તા રાખવાનું. લૌકિક ભાવના છૂટતી નથી. આપણે આકુળ થવાથી કઈ કરી શકીએ છે કે કેમ? અકળાઈ શું કરીએ? બોલો. ઉલટું કઈ ઉતાવળમાં ઊંધું થતું કરી નાખીએ. એના કરતા શાંતિથી સંભાવે સહન કરીને નીકળવાનો જો ગોદી લેવો. આ બહુ છેલ્લો છે એમ કરીને નીકળી. આપણે આકુળ થવાથી કઈ કરી શકીએ છે કે કેમ? હાથમાં છે. આપણે દેખાય આ સીધું છે, પણ થવાનું થાય. ભગવાનના મનમાં એમ અને ભગતના મનમાં એમ ધાર્યું થવાનું, એનું આપણું નહીં થાય. અને જો કરી શકીએ છીએ, કેટલી સરસ દલીલ છે. અને જો કરી શકીએ છીએ તો ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે? તમે કરતો કરો ને. ઈશ્વરનો તમને વિશ્વાસ છે કે તમે કરો? વિશ્વનો વિશ્વાસ નથી ને. આને તો ગમે ત્યાં પણ આમાંથી નીકળવું નથી. બસ વાત છે. ગમે તે દલીલ કરો ને, અમાર તો આ જે છે એ જોઈએ. બસ મારા છોકરા પૈસે ટકે સુખી થાય, મારા છોકરા બંગલાવાળો બને, મારા છોકરા બહુ ભણે, લોકોમાં આબરૂ વધે. ભૌતિક આ સિવાય બીજો માર્ગ દેખાતો નથી. એને મોડે ભક્તિ કરે આપણે, પણ ચિત્તો શું ગરબડી. આ માર્ગ વૈરાગ્યનો છે. દુનિયાદારીના બધા માર્ગો સંસારના છે, આ વિતરાગ માર્ગ છે. અને જો ચિંતા કરીશ તો તાર નીકળવાનો જ નહીં આવે. અને આ નજીવો કાળ શું ચિંતા કરવાની? સરકાર સોચ ક્યાં કરું? અને જો કરી શકીએ છે તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે? જ્યોતિ જેવા કલ્પિત વિષયનો સંસારિક પ્રસંગમાં નિષ્ફળ પુરુષો લક્ષ્ય કરતા હશે કે કેમ? સૌભાઈના મનમાં એમ અમર ભવિષ્યનો જ્યોતિષનું કેમ દશા કઈ? જ્ઞાની જાણે પણ કે નહીં, કોક કે પણ ખરા પેલાના હિતમાં હોય તો. મૂળ હેતુ છે એમનો, એનો આત્મા જ થાય. જ્યોતિ જેવા કલ્પિત, કેવો કયો કલ્પિત? સાચો નહીં. જ્યોતિ સાચું છે, સાચો જ બધા પ્રયત્ન કરવાનો જ ના રહ્યો. બનવાનું.
જૂઠું છે તારે કરવાનું કશું જ નથી જ્યોતિષ વિશે. કે જાણતું શું કરવાનું? જાણીને ફેરફાર તો થાય નહીં. ફેરફાર તો જ્યોતિષ નહીં. જોશીએ કહ્યું કે આટલા વર્ષે મકાન પડી જશે, તો પ્રયત્ન કરો. હા તો કહેવાય તો જ્યોતિષ જૂઠો પડે. જાણ તમે શું કરો? જ્યોતિષ પ્રમાણે બનવાનું જ હોય તમે જાણ શું કરવાના? જ્યોતિષ જાણ્યું તો શું થાય? ચિંતા થયા કરે. છોકરો મરી ગયો, છોકરો મરી જવાનો, મોડો થઈ જવાનો, મોડો થઈ જવાનો. ના જાણે તો સારું એટલું. જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સંસારિક પ્રસંગમાં નિષ્પ્રભ પુરુષો લક્ષ્ય કરતા છે. નિષ્પ્રભ પુરુષો જેને સંસ્થાનની કોઈ લાલચ નથી, એવા પુરુષો જ્યોતિષ પાછળ મળતા નથી. થવાનું એ થશે. જાણે શું કરવાનું? જાણે પણ ફેરફાર કરી શકાતો નથી. ફેરફાર કરતો જ્યોતિષ ખોટું પડે છે. વિશ્વાસ હતો જ્યોતિષ ઉપર, પછી પ્રયત્ન કરો છે ટાળવાનો, અને ટાળે તો ફરતો જ્યોતિષ જૂઠું કહેવાય. સૌભાગ્યના મનમાં આવો પુરુષ જ્ઞાની અને અમારા વ્યવહારિક દુઃખ હોય એ મોત. અને અમે જ્યોતિષ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માનો તો સારું. નથી જાણતી વાત કેવી ભાષા. અમે જ્યોતિષ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માનો તો સારું. જાણે છે પણ તમે માનશો નહીં એવું. માન તમને શું ફાયદો? એવી હાર ઈચ્છા છે આપને રૂચે છે કે અમારી ઈચ્છા શું છે? આમ જ્યોતિષ નથી જાણતે એમ માનો. તમને કેમ ગમે છે? વાત ગમે? એની પર ભૌતિક લાલચ છે. આપવું પડે ને એટલા બધો ગોનો કાઢ. કેમ થાય? જ્યોતિષ કલ્પિત છે. કૃપાદેવનું જ્યોતિષ સાચું ખરું પણ કલ્પિત. આત્મા છે નહીં. જણ શું કરવાનું? એનાથી આત્મા સર એવો નથી. 234 પત્રમાં સર્વાત્મ સ્વરૂપને નમસ્કાર. પોતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા, તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે. આ દેહ છે અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે સગળા આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. તથાપિ આપની અધિક આકુળતા જોઈ કંઈ આપને ઉત્તર આપવો પડ્યો છે, તે પણ સ્વેચ્છાથી નથી. આમ હોવાથી આપને વિનંતી છે કે સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતા સુધી સ્મરણ ન મળવું જોઈએ એમ યોગ્ય છે. જો કે હું આપનાથી જુદો નથી તો આપ સર્વ પ્રકારે નિરાકુળ રહો. તમારા પ્રત્યે પરમ પ્રેમ છે પણ નિરુપાયતા મારી છે. આવું કોણ લખે? સર્વાત્મ સ્વરૂપને નમસ્કાર. ભગવાન નમસ્કાર. પોતાનો અથવા પારકુ જેને કઈ રહ્યું નથી, કૃપાદેને કોઈ પોતાય નથી, પારકુ નથી, કે કોઈ પરપદા કોઈનો હોઈ શકે નહીં. પોતાનું કોણ? આત્મા.
આત્મા સિવાય કોઈ પદાર્થ આપણો નહીં. મેરો એક આત્મ તામ મમત દુઃખીનો ઓર સવે બિન. આત્મા સિવાય બધા પદાર્થો બીજા મારા હોય. તો કૃપાદેવને શું છે? પોતાનું અથવા પારકું જેને કઈ રહ્યું નથી. આ મારું ના તારું એ ભેદને મટી ગયો છે. તારું એ તારું ને મારું એ મારું નથી. કોઈ કોઈનું નથી. એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સહીપત છે. કૃપાદેવ અમને આ દશા નજીકમાં છે. અમારે મારું તારું મટી. સંકટ આ દેહ છે, બીજા ભાવમાં નહીં. આ ભાવમાં આવી દશા પ્રાપ્ત થવાની. પાર કોઈ નથી ને પોતાનું. મારું તારું મટી ગયું ને તેને લીધે પરેશાથી વર્તીએ છીએ. પરેશા એટલે પોતાની ઈચ્છા વગર, સર્વસ્થિત ઈચ્છા રહિત. કોઈ ઈચ્છા નથી રહી. તે વર્તે છે કેમ? મિત્ર ઉદય પ્રયોગ પૂરો કરીને ધક્કે ચાલે છે. સંસારિક વાર કોઈ ઈચ્છા જ નથી. ખાય છે તે ઈચ્છાથી નહીં, પરાણે ખવડાવે છે. પ્રાર્થ તાર ખાવું પડશે. ક્યાં જવાનું? તારા નામનું તાર ખાવું પડશે. પાણી પીએ તે પણ પીવું પડશે. તારે તારા નામનું છે. અહીં બેસવું પડશે. કેમ? આ ખુરશી ઉતાર સ્પર્શ કરવાનો છે. જવું ક્યાં? વિતરે ઉદય પ્રયોગ. સ્વરૂપથી તે ઈચ્છા રહી. જ્ઞાની ને કોઈ ઈચ્છા નહીં હોવા છતાં હાલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે. તે કોઈ આધારે પૂરું કપડા પરીક્ષાથી વર્તીએ છીએ. પૂર્વે જે વિદ્યા, શું આ વચનો બોધ જ્ઞાન ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે સગળો આ દેહ જ વિસ્મરણ કરી નિર્કટ થવા વિના છૂટકો નથી. જે આ બધું મૂકી દો, અહીંનું મૂકી દો. પૂર્વે જે વિદ્યા, વકીલાત કે વૈદક કે ખેતીની કૃષિ વિદ્યા, વેપાર વિદ્યા બધી મૂકી દો. આદમી તો ગયા ભાવની હોય, ગમે ત્યાંની હોય. બોધ, આ બધો સંસારિક બોધ, આ સુધી જે બધો અવળો તો મૂકી દો. જ્ઞાન, આ બધું જ્ઞાન ખોટું મૂકી દો. આ બધું ખોટું જ્ઞાન ભેગું કર્યું. ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે સગળો આ દેહ જ વિસ્મરણ કરી નિર્કટ થવા વિના છૂટકો ને. બધું મૂકી દો, વિકલ્પ ના રહો. હું જાણું છું ને, જવા દો. આત્માને હિતમાં નથી. હું વકીલ છું ને, જવા દે, મૂકી દે. આત્મા હિતમાં નથી. જે આ સુધી જાણ્યું આત્માને હિતમાં નથી. એક આત્મજ્ઞાન સ્વરૂપ સ્થિતિ એ સિવાય તારા કપનું કઈ જ નથી. ભણી ગણીને બધું તૈયાર થયો. આત્માને શું? વકીલ થયો તે શા માટે? પૈસા મેળવવા માટે, મોક્ષ માટે. લોકો વકીલ થાય છે મોક્ષ માટે થાય છે. ડાક્ટર થયો તે પૈસા માટે, મોક્ષ માટે. આ બધી વિદ્યાઓ તો નકામી છે.
વિદ્યા કેનું નામ કહેવાય? મુક્તિ અપાવે. સા વિદ્યા વિદ્યા યા વિમુક્તએ. આ સુધી જે બધું જ્ઞાન નો બધું નકામું મિથ્યા મૂકી દો. એ મિથ્યા જ્ઞાન મૂકશો ત્યારે સાચું આવશે. કારણ કે જગા જ નથી. કોઠીમાં કોદરા ભર્યા છે, કોદરા કાઢી નાખો તો બાસમતી ભરાય. શેમાં નાખશો? કોદરા કાઢવા પડશે. ત્યાં સુધી કુવિદ્યા કુવિદ્યા મૂકી દો, આત્મજ્ઞાન એ ભેગો જે થાય. એ કૃપાદે આત્મા સિદ્ધિ પહેલું શું કહ્યું? મતાર્થી ન લક્ષણો. કોઠી ખાલી કરો, પછી કયા? આત્માર્થી લક્ષણો. કોઠી ખાલી કરો. જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે સગા આ દેહ જ. હજુ વાર નહીં, આ દેહ મૂકી દો. વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયેલા છૂટકો નથી. નિર્વિકલ્પ આ વિદ્યા આપણે વિકલ્પ કરાવે છે. આત્મા છે તો છે નહીં. અને તેને લીધે આમ વર્તીએ છીએ. ભૂલવું છે. આ સુધી જે જાણી બધું ભૂલવું છે. આજ સુધી બધું જાણીએ નકામું. આત્માના અર્થમાં નથી. તથાપી આપની અધિક આકુરતા જોઈ કઈ આપને ઉત્તર આપવો પડ્યો છે. તમે બહુ અકળાઈ જાવ છો, ગભરાઈ જાવ છો કે ઉત્તર આપીએ જ છીએ, બાકી કશું જાણવા જેવું નથી. તે પણ સ્વેચ્છાથી નહીં. આમ હોવાથી આપને વિનંતી છે કે કૃપાદેવ સૌભાગ્યને વિનંતી કરે. નવીન વાત કરે છે, વિનય. મારે પણ કૃપા કરા વાત ના કરશો, મહેરબાની કરીને. એ સર્વ અધિક માઇક વિદ્યા, માઇક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતા સુધી મરણ ન મળવું જોઈએ. મારે ભૂલવું છે, તમે ક્યાં યાદ કરાવો છો? આ જ્યોતિષને મારે ભૂલવું છે, તમે યાદ કરાવો છો. મહેરબાની કરીને વાત ના કરજો. મારે ભૂલવું છે, તમે મારી બીજા યાદ કરાવો છો. આટલું કોઈ મારા પર કૃપા કરી, હો મારી પર મહેરબાની કરી, મારા ઉપકાર કર્યો. જાણે હું ખબર પેલા ને પણ કૃપાવતી કેવી રીતે વાત કરે છે કે મહેરબાની કરીને આ જ્યોતિષની બધી વાત મને ના કરશું, મારે ભૂલવી છે. માઇક વિદ્યા, માઇક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતા સુધી મારે આગળ વધવું છે. આત્મામાં ને વચમાં પણ અડવું આવે. હું તો ભૂલી જવા આવ્યો, યાદ કરવું પડે. મને જવા દો ના આગળ, રોકશો ના. આપણે જતા અગત્યના કામે ક્યાંક કોઈ વચ્ચે રોકે, ઉભા રહો ને, જમતા જાઓ, ગાડી ઉપડી. મારે અગત્યનું કામ છે, મારે ઉતાવળ છે, તમારી રોકો છો વચ્ચે. એ વિદ્યા મારે ખપતી નથી, મારે ભૂલવી છે, તો યાદ કરાવો છો. અગત્યનું કામ તો કોઈ ઉભો રહે, ઉભા રહો જરાક. હા, આટલું કામ કરો ને, એટલે મારું અગત્યનું કામ તારું કેવું કરવાનું? કૃપાદેવને આત્મા સિવાય કોઈ વસ્તુનું મહત્વ નહોતું.
મારી દશા સુધી સ્મરણ ન મળવું જોઈએ, મને બધું યાદ ના આવશું, મારે ભૂલવું છે, મારું એક જ કામ છે આત્માનું, ત્યાં વચમાં તમે દખલ ના કરશો. પાછા કે છે જો કે હું આપનાથી જુદો નથી, જો કે હું આપનાથી જુદો નથી, તો આપ સર્વ પ્રકારે નિરાકુર રહો, બસ અકાશો નહીં, જે બને તે બનવા દો, જે થાય તે સારા માટે ઉકલી જાય છે, સારા માટે નહીં પણ યોગ્ય. સારું તો આપણું કલ્પેલું છે, જે થાય તે યોગ્ય થાય. જો કે હું આપનાથી જુદો નથી, તો પણ તો આપ સર્વ પ્રકારે નિરાકુર રહો, તમારા પ્રત્યે પરમ પ્રેમ છે, પરમ પ્રેમ છે. અને જ્યોતિષ કેવું નહીં લ્યો, શું પૈસા આપવા પડે તમને? પરમ પ્રેમ છે માટે નથી કહેતા, પરમ પ્રેમ છે માટે દારૂ નથી પીવા દેતા, પરમ પ્રેમ છે તેથી જ રડાવીને બધાના હાથની સોમર લઈ લે છે. પરમ પ્રેમ છે એટલે વેવલો બાપ હતો કે છોકરો સોમર ખાતો તો ખાવા દે, રડી બે બેટા ખાઈ જા, શું પરિણામ આવે? મરી જાય. પણ પરમ પ્રેમ છે એટલે સોમર પડાવી લે છે. કૃપાળુદેવને સૌભાગ્યભાઈ પ્રત્યે એટલો પ્રેમ છે કે તમે સુખી થાવ, પણ સુખ તો દુઃખનું તમે કામ ઉભો કરો, પછી શીત તમને અમને ગમે. અમને જો રાજી રાખવા હોય એક પત્રમાં છે, તો તમારે આવા તમારે કરવી જ નહીં, સંસારી વાત ના કરવી. મને મૂંઝવણ થાય, ગભરામણ થાય, એટલે મને શાંતિથી રહેવા દેવું હોય તો આ પૈસાની વ્યવહારની વાત ના મને કરશો, મને ગભરામણ થાય. તો આપ સર્વ પ્રકાર નિરાકુર રહો, તમારા પર જે પરમ પ્રેમ છે, પણ નિરુપાયતા મારી છે. શી નિરુપાયતા? તમારું ભૌતિક રીતે ભલું કરી શકે એમ નથી, પ્રેમ તો ઘણો છે. કદાચ મારા કયા પણ તમે આત્માના માર્ગે તો સુખી થાવ, બાકી ભૌતિક તે ઉતર ફેરફાર કરી શકે એમ નથી. તે ભોગવે તો આત્મા પોતે, તમારું તો બીજો કોણ ભોગવે? ગમે એટલા ઉપાય કરો ને કરે તે જ ભોગવે. અને આત્માર્થી તો બીજું ઈચ્છવું જ નહીં, જે પડે તે બંને ઉપતે વેલો છૂટીશ. આવું મનાય ના રેવાય, ભલા પણ પાછા પડી જાય છે, ખરી તકે ખસી જાય છે. જો તે તકે ટકી જાય, પરિણામ આવવાની જરી બાકી હોય ને મન ખસી જાય. ખરા ધીરજ રહેવી જોઈએ. કાચું કાપે તો ના મળે. બાજરી નેગરેન ઉપર ડૂડું દેખાયું, કાપે તો દાણો ના હોય. ધીરજ રાખો, સારું ફળ આવશે. આ જીવન ધીરજ નથી. જતા હોય ગમ નજીક હોય, પણ બાજુએ ઝાડ ગમ દેખાય નહીં. સર ક્યારનો ફર ઉપર ગમ ના આવ્યું, પાછો વળે, પાસે ગયેલો પાછો વળે. નિરુપાયતા મારી છે એટલે તમારા કર્મને હું ફેરવી શકું,
તમારે આ પ્રમાણે ભોગવવાનું છે, એવું તમારે પતાવવું પડશે. અમારું કામ તો એટલું કે તમને સારો ઉપદેશ આપીએ, ગભરાવ નહીં તે કહીએ. બાકી તો બીજો મદદ શું કરે? તાવ આવે, આપણો તાવ કોઈ લે? પગો તો ફેરાવટા ખાય, પગ સંપી કરે, મોસંબી તો રસ પાય, પણ આપણો તાવ કોણ લે? કયું છે તે આપણે કોકરા દોષ ના કાઢશો. હમણાં ધક્કો માર પડી ગયો, ધક્કો ત્યાં તને માર્યો છે, એ તો વચ્ચે નિમિત્ત છે. નિરુપાયતા મારી છે એટલે શું કહ્યું કૃપાદેવ? તાર પર તે પ્રેમ તો છે, પણ હું તમારા ભાગ્યના ઉષ્ણે ફેરી શકું. તમારા પ્રત્યે પરમ પ્રેમ છે, નિરુપાયતા મારી છે. વાંચો આગળ. 235 મુંબઈ ચૈત્ર સુદ 14 ગુરુ 1947. વિગતવાર પત્રથી એક થોડો ભાગ બાદ કરતા બાકીનો ભાગ પરમ આનંદનું નિમિત્ત થયો હતો. જે થોડો ભાગ બાદ કરતા રૂપ છે તે ઈશ્વર અનુગ્રહે આપના હૃદયથી વિસ્મૃત થશે એવી આશા રહ્યા કરે છે. જ્ઞાનીની પરિપક્વ અવસ્થા દશા થયે સર્વ પ્રકારે રાગ દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે. તથાપિ એમાં પણ કંઈ સમજવા જેવું છે ખરું છે. પ્રસંગે એ વિશે લખીશ. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિ માર્ગને સુખદાયક છે. એની જ વાત પૂર્તિમાં છે. વિગતવાર પત્રથી એક થોડો ભાગ બાદ કરતા બાકીનો ભાગ પરમાનંદનો નિમિત્ત થયો. જે ભાગમાં કૃપા વ્યવહારિક વાત કરી સૌભાગ્ય એ છે, બાકીનો માનંદ પડ્યો. તે કૃપાવદેને આત્માની વાત કરતા આનંદ આવે છે, અને વ્યવહારિક વાત કરે ત્યારે આનંદ નથી આવતો. એટલે મને રાજી કરવો હોય તો આવું માર પર ના માગશો. કેવા માગો છો ને મને ગભરાટ થાય. વિગતવાર પત્રથી એક થોડો ભાગ બાદ કરતા, થોડો ભાગ કયો? વ્યવહારિક માગણી કરી તે. બાકીનો ભાગ પરમાનંદનું નિમિત્ત થયો. મને ઘણો આનંદ થયો આત્માની વાત કરી, પણ માગ્યો મને નહીં ગમતો. જે થોડો ભાગ બાદ કરતા રૂપ છે ઈશ્વર અનુગ્રહે આપનારાથી વિસ્મૃત થશે. ભગવાનની મહેરબાની થાય અને ભાવમાં જતા રહો એટલે ભૌતિક ભાવ. બાદ કરતા રૂપ છે તે ઈશ્વર અનુગ્રહે ભગવાનની કૃપાથી મહેરબાની થાય ને આપના વિસ્મૃત થશે. તમારામાંથી આ માગણીના ભાવ જતા રહો. ભૌતિક ઈચ્છા રાખશો ના. ભગવાન એવું કરે તમને. ભગવાનની કૃપા થાય કે તમે આ માગવાનું ભૂલી જાઓ. ઈશ્વર અનુગ્રહે આપના હૃદયથી નિષ્કૃત થશે એવી આશા રહ્યા કરે છે કે ભગવાન તમારા હૃદયમાંથી આ ભૌતિક માગણી જતું રહો ના આવશો. જ્ઞાનની પરિપક્વ અવસ્થા થઈ સર્વ પ્રકાર નિવૃત્તિ હોય અમારી માન્યતા. કૃપાવદે કે છે જ્ઞાની પરિપક્વ દશા કઈ? રાગ દ્વેષ સર્વથા જતા રહે. રાગ દ્વેષ નો તદ્દન નાશ થાય એ પરિપક્વ, પછી ત્યાં આગળ કશું જ નથી. જ્ઞાનીની પરિપક્વ અવસ્થા દશા થયે સર્વ પ્રકારે રાગ દ્વેષની નિવૃત્તિ થાય. રાગ દ્વેષ ગાય એટલે ભગવાન જ્ઞાની, સંપૂર્ણ જ્ઞાની. બીજું કશું કરવાનું નથી, ભલે શાસ્ત્રો મોડે ના હોય. રાગ દ્વેષ
શાસ્ત્રો ભણીને રાગદ્વેષ કાઢવાના હતા. તો જેને રાગદ્વેષ કાઢ્યા ને મોહ ગયો, શાસ્ત્રો ભણી ચૂક્યો. શાસ્ત્રો ભણીને જે કરું તેને કર્યું. બાર અંગી બધું ભણી ગયો, રાગદ્વેષ મૂક્યા. અને બધું ભણ્યો, રાગદ્વેષ હતી ગયા તો કશું ભણ્યો નથી, ફળ તો આવ્યું નહીં. પછી શું કામ મહેનત કરી ન કમી? પુસ્તકો વાંચો શું કરવા? જ્ઞાનીનો વચનો સાંભળ્યા પછી પણ રાગદ્વેષ ન થાય તો તેને જ્ઞાન વચન સાંભળ્યો નથી. જ્ઞાનીનો વચન શું છે? વિષયનું વિરેચન કરનારા છે. વિષયનો રેત લાગી જાય, વિષયનું મન કરનારા છે. અને તમે જ્ઞાન વચન સાંભળ્યા ને વિષય ના ટળ્યો તો કોણ તો તમે વચન સાંભળ્યો નથી. દવા ખાવ છું ના, દવા ખાતો રોગ મટવો જ જોઈએ, કોણ તો બોયમાં ઉતારી દીધી દવા, અથવા ચરી પાડી નહીં. કોણ તો દવા ખોટી, કોણ તો તું ખોટું. તારે શું કે દવા ખોટી? જ્ઞાનીના વચન સાંભળ્યા પછી વૈરાગ આવવો જોઈએ. જ્ઞાનીની પરિપક્વ અવસ્થા થઈ સર્વ પ્રકારે રાગદ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે. તથાપિ તેમાં પણ કઈ સમજવા જેવું છે, એ ખરું છે. પ્રસંગે તે વિશે લખીશ. શું સમજવા જેવું છે? પ્રસંગે લખીશ. જ્ઞાન થયા પછી રાગદ્વેષ પટી જાય. પણ એવો કર્મનો ઉદય હોય એ પર્વત લેવડ દેવડ કરતા દેખાય. કેવા નિષ્ફળ ભાવે લોકો શું જાણે? અને જો સંસાર મોહ છે, મોહ નથી, એ જાતનું એનું કર્મ ખપાવવાનું માટે રહ્યા છે. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિમાનને સુખદાયક છે. ભક્તે તે માનવું, ભગવાને ગમે તે ખરું, જે થાય તે બરાબર થતું. મારું શું છે? મારું ને મારી ભૂલ હતી ને, જે થાય તે થવા દેવું. આપણે ભક્તિ કરવી એટલું કામ આપણું. બાકી બીજું ભગવાન તાર જે કરું મારે કઈ જોઈતું નથી. ભક્તિ કરીને મારું કર્તવ્ય છે. જે થાય તે થવા દેવું. ન થયું તો ક્યાં જવાનું? થવાનું છે એમાં જ. તું હાય વરાળા કરીશ પણ થવાનું થશે. તારા હાથમાં પોઠું નથી. તણખલાના બે ભાગ કરવાની તાકાત નથી. જે બને છે તે બનવાનું જ બને છે. રોકી શકે નહીં તું. એને આપણે રોકી શકતું લાગે છે. એનું શું કારણ? પુણ્ય પહોંચે. ખેતરમાં મોટું પડતર હોય, ઘાસનો બીડ, એમાં ખીરો ચોડીને બળદને દોરડે બાંધ્યો. મોટી રાશે બળદ સરે પાસે, એના ના મને કોઈ બાંધ્યો નહીં, પણ દોરડા છેડો એટલે પછી તરત ખેંચાય. ગમે એવો પુરુષારી પણ બંધેલો જ છે. એની હદ તો છે જ કે મને બાંધ્યો નથી, કહું સુધી પેલું દોડું ના ખેંચે તો સુધી. એટલે દરેક પ્રાણી કર્મવશ છે. પણ કેટલાને પુલ પહોંચે તો સુધી ચાલે. જબ લગા जिसके पुण्य का पहुंचे नहीं करा तब उसको वहां पे उगुण करेगा. એટલે આપણે શું સમજવું? મારે આત્મા જ કરવો છે, બીજું થવું એ થાય. ખવાય કે ના ખવાય
પીવાય કે ન પીવાય, માર મળે કે ન મળે, આત્માર્થ થાય છે કે નહીં. માર પડતો હોય તો આત્માર્થ કરવો, અને માર મળતું હોય તો ના, કારણ કે આત્માર્થ નથી. પૈસા ઢગલા કરશો, આત્મા વિસરીને તેને ના કરો તો સારું. શું કમાયા? લક્ષ્મી અને અધિકાર વધતા. શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવાર તે વધવા પણ એ ન ગ્રહો, પણ પદાર્થો ભેગા તેને ફાયદો કઈ જાતનો કર્યો. અને તમારા નસીબમાં તો આવશે, નહીં હોય જોઈતું હોય તો આવશે, એના પ્રત્યે પ્રેમ ન રાખ. ઉલટું આક્રમણ આવ્યું કે આ કહેવાય સારું, મારે મોત આવ્યું, આ મને ક્યાં આવ્યું. એને ન ગમે છતાં પર રહેવું પડે. શું કરે? મોઢે લૂંટાવું, ભેગું રહેવું પડે. મુંક્ષ રક્ષ પક્ષ મોક્ષ સિવાય બીજો ન. વ્યવહારિક કોઈ લાલચ ન હોય. વ્યવહારિક લાલચ હોય મુંક્ષ ન હોય. મુંક્ષ તો શું થાય? માત્ર મોક્ષ થાય. પ્રભુ દ્વારે ઘડીએ કહેતા, બધું કરજો, દાન કરજો, તપ કરજો, અઠ્ઠાઈ કરજો, બધું કરજો, પણ છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. દાન કરો તો શું? મારો લોભ છૂટ્યો, બોજ ઓછો થયો, પણ લેવાની આ થાય ના કરશો. મુંક્ષને કદે છૂટવું છે સંસારમાં. આ રાગ દેહથી મોહથી છૂટવું છે. મોહાશક્તિથી મુજાય એનું નામ મોક્ષ. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિમાનને સુખદાયક છે. હરિને ગમે તે ગમે સર્વ સેવું, સદા રાજી રાજી રહેવું. ભગવાન તને ગમ્યું, મને ગમ્યું, બસ. તું જે આપે મારે કબૂલ. પ્રાર્થના જે હોય તે ભલે, પણ કેમ આવ્યું? ના આવ્યું તો લઈ જાવ ભાઈ. ઉઘરાણી આવી, આ પતાઈ દેવી. અને જો નહીં પતાવો તો અત્યારે જે દુઃખ છે એના કરતા આખું દુઃખ ભોગવવું પડશે. કર્મ નહીં છોડે કોઈને. ક્યાં નાસી દેવાના? માટે સારું થયું, દુઃખ આવ્યું, રાજી થયું, લઈ જાઓ. મારે તમારે તો આવીને આપવું પડે તો લેવા આવ્યા સારું. કદાચ ઓછું હોય ને તો પૂરું કરવું. કોઈક 100 રૂપિયા માંગતો હોય, ઉઘરાણી આવ્યો, આપણે 99 છે, હવે શું કરવું? ઉભો રહે ને, લેતો થાળી વેચી દેવું, ઉભો મારે પતાવી દેવું. દેવું પતે તો રાજી થવું. આ તો દોડ છે, કોણ હાલવા? ઉઘરાણી આવે તો ના હાલે. પાછળ શું બોલે? અમે કોને આપ્યા તો રહી ગયા. એટલો બધો મને આપતો જ નથી. રોજ ઉઘરાણી શું કરો છો? કોને આપ્યા તમે રહી ગયા. એટલે હું કોઈ એ ના ગઈ તો નહીં ચાલે, ડોલે નહીં ચાલે. જે બનવાનું તે બનવાનું છે, એમાં તો આગ ઉપર કરી શકવાના નથી. તો સંભાવ કેમ સહન ન કરવું? સંભાવ સહન કરતો નિકાલ એક જ ઉપાય છે. ભૂત તો થઈ ગયો, ભવિષ્યમાં થશે. અત્યારે વર્તમાનમાં પ્રાપ્ત થયો સંભાવ. સંભાવ આવ્યો, છૂટી ગયો, પણ રતન જરા કોકની ઠોકર વાગે કકરાટ કરે, સારું થઈ દેવું પચ્યું. કોઠો વાગે તો કકરાટ કરે, સારા રતન કોટા નો કે તારો કોટો તને વાગ્યો છે, બીજો તો નિમિત્ત દેખાય છે. ખરેખર સવળું છે આ.
પણ આ જીવને એમ લાગે કે અવળું કરી રહ્યો છું, અવળું ને સવળું છે, થાય થવા દો. તમે શું કરી શકવાના છો? જેના ભાગ્યમાં જેને જે વ્યક્તિને તે તમે તે જ પહોંચે. આગુ પાછું કોઈ તાકાત છે? જો તમે જે રીતે વર્તે એ પણ વર્તવાના. તમારામાં એક ફક્ત સંભાવના પડ્યું, તે સંભાવ સંકલ્પ ન ફરી નહીં આવે. પ્રભુજી કહેતા કર્મ તો તમારી પર રજા માંગવા આવ્યા, જઈએ પ્રકૃતિને રાજી થઈને વિદાય કરો, જજો, ફરી આવશો નહીં. તમારે જો તે પૈસી કે હિસાબ કરી લઈ જજો. કેમ અમારે રહેવાના નથી તો જવાના, કોણ તો માગ્યો, ગો મૂકીને જવાના જ છે. એટલે બધું લેજો, આથી બમણાઓ કહેતા પ્રભુજી. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિમાનને સુખદાયક છે. ભક્તિ જેને કરવી છે એમ જ થાય, પણ જેને ભક્તિ નથી કરવી એમ તો બહારમાં લોચાયા કરે, આમ થયું આમ થયું, બગડ પાડોશી બગાડ્યું. કોઈ તારું બગાડવાને સમર્થ નથી, તું તારું બગાડે છે, તું તારું સુધારે. કોઈની તાકાત નથી કે તમારું બગાડી શકે, કોઈની તાકાત નહીં તારું ભલું કરી શકે. પણ મનમાં એમ રાખવું બાહ્યથી કે આપણે મદદ કરી હોય એનો ઉપકાર નહીં ભૂલો, પાછળ એ શું ભલું કરે છે. બને છે તો પ્રાર્થથી બને છે. ઈશ્વરે થાય તો શબ્દ વાપર્યો છે. કોઈ ઈશ્વર નહીં કે ઈચ્છા કરાવી આપણને દુઃખ આપે એવી. ઈશ્વરે થાય આપણો કરેલો કર્મ ભોગવવા પડે. રડીએ તોય કર્મને શરમ નથી. કર્મ કોઈ જીવતી જાગતી ચીજ નથી કે એ દયા આવે. તો શા માટે સંભાવ ન કરવો? રડશો તોય ઓછો નહીં થાય. કુટુંબ વચ્ચે કકરાટ કર્યો ને દેવું પતી જાય, આવું થયું, નિરાશ થઈ. સુખધામ